અને હવે નજર કરીએ અંબાલાલ પટેલે કરેલી વરસાદની આગાહી પર। 28 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ। આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। અંબાલાલનો દાવો છે કે ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ વરસી શકે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। આગામી 5 થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। તારીખ 28મી ઓગસ્ટથી લગભગ 2 થી 3 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તેમાં ઉત્તર મધ્ય ગુજરાત તેમજ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો અને ભરૂચ જંબુસરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં સૌરાષ્ટ્રના 1.5 ઇંચ, 2 ઇંચ કે 3 ઇંચ જેવો વરસાદ થઈ શકે અને આ સિસ્ટમના કારણે કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। તો નવરાત્રીમાં રમઝટ બોલાવશે મેઘરાજા। અંબાલાલે ખેલૈયાઓની ચિંતા વધારતી કરી છે આગાહી। અંબાલાલનો દાવો છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને 18 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે, જેના પગલે નવરાત્રીમાં વરસાદ વરસશે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે। 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। અંબાલાલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે। 18મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। આ સિસ્ટમના હવાના હળવા દબાણના થવાની શક્યતા રહેશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને નવરાત્રિના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।